ભાવનગર લઠ્ઠાકાંડમાં હવે મૃત્યુઆંકમાં વધારો થયો છે। વધુ એક યુવકનું મોત થયું છે અને આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે અને હવે આ જે આખો લઠ્ઠાકાંડ છે એ સિંહોર સુધી પહોંચ્યો છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગર લઠ્ઠાકાંડને લઈને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે, રાજકારણ પણ ગરમાયું છે। એક તરફ જે વિપક્ષ દ્વારા સતત સત્તા પક્ષ ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે સૌથી મોટી વાત એ સામે આવી છે કે આખા લઠ્ઠાકાંડમાં વધુ એક વ્યક્તિનું, જે એક યુવક છે એનું મૃત્યુ થયું છે અને ફરી એકવાર ચર્ચાઓ એવી જ થઈ રહી છે કે હજી સુધી કેટલા લોકોનું આ આખી ઘટનામાં આગામી સમયમાં પણ ક્યાંક ને ક્યાંક મૃત્યુઆંક વધી શકે છે। ખાસ કરીને જો ચર્ચા કરવા જઈએ તો લઠ્ઠાકાંડમાં વધુ એક વ્યક્તિનું ભાવનગરની જે સરકારી હોસ્પિટલ છે એમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। ભાવનગર કલેક્ટર દ્વારા મૃત્યુ અંગે જાણકારી આપવામાં આવી છે અને હાર્દિકભાઈ હરેશભાઈ કિલજી નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે। અગાઉ લઠ્ઠાકાંડમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 9 લોકોના મૃત્યુ થયા હતા એવી વાત સામે આવી છે અને આની સાથે એક 10 લોકોના મૃત્યુ થયા છે એવી ચર્ચાઓ થઈ રહી છે। વધુમાં જો વાત કરવા જઈએ તો સુરતમાં પણ એક વ્યક્તિ જે છે આખી ઘટનાને લઈને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યો છે, જે ભાવનગરથી જ સુરત ગયો હતો ને એણે પણ આ નકલી દારૂ ભાવનગરમાં પીધો હતો। વધુમાં જો ચર્ચા કરવા જઈએ તો હવે આ આખો જે લઠ્ઠાકાંડ છે એને લઈને સૌથી મોટી બાબત એ સામે આવી રહી છે કે હવે લઠ્ઠાકાંડની જે આખી ઘટના છે એ બાબત સિંહોર તાલુકા સુધી પહોંચી છે અને સિંહોર પોલીસને લઠ્ઠાકાંડને લઈને એક મોટી સફળતા મળી છે, જેમાં 2 બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે। આના પહેલા જો વાત કરવામાં આવે તો 13 જેટલા જે આરોપીઓ છે એમની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી ને હવે જે પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવ નામના વ્યક્તિની પૂછપરછ કરવામાં આવીને પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે કે લઠ્ઠાકાંડનું એપી સેન્ટર ગણાતા વર્તેજ ગામના હરદીપ મોરી પાસેથી 54 બોટલ રોયલ સ્ટેજની ખરીદાઈ હતી, પરંતુ લઠ્ઠાકાંડ સામે આવતા બંને વ્યક્તિઓએ સિંહોર તાલુકાના સર અને સાગવાડી ગામના ડુંગર વિસ્તારની વચ્ચે 19 તારીખે જે આ 54 બોટલો હતી એની નાશ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે અને આખી ઘટનાને લઈને પોલીસે આજે 2 બુટલેગર છે એમની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। હવે આ આખી ઘટનાને લઈને પોલીસ કાર્યવાહીની જો વાત કરવામાં આવે તો જે મુખ્ય આરોપી હતો અને આખી ઘટનાનો મુખ્ય માસ્ટરમાઇન્ડ ગણાતો હતો એ રઈઝ, એની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી, ત્યારબાદ એને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને એના 9 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। અન્ય આરોપીઓના પણ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે કે ક્યાં સુધી આમ જ રિમાન્ડ મેળવવામાં આવશે, કાર્યવાહી કરવામાં આવી રહી છે એવી બાબતો સામે આવશે, પરંતુ આ આરોપીઓની સામે કાર્યવાહી થશે શું, એક સૌથી મોટો સવાલ છે। કારણ કે હવે આ મુદ્દાને લઈને ગુજરાતભરમાં વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। આપણે જોયું કે ગઈકાલે કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતભરમાં વિરોધ કરવામાં આવ્યો અને આમ આદમી પાર્ટી દ્વારા આજે ગુજરાતના અનેક વિસ્તારો છે, અનેક જિલ્લાઓમાં વિરોધ કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે। એટલે કે રાજકારણ ગરમાઈ રહ્યું છે ને માંગ એવી પણ કરવામાં આવી રહી છે કે આખી ઘટનામાં જે કોઈ પણ લોકો જવાબદાર હોય એની સામે પણ કાર્યવાહી કરવામાં આવે, માત્ર ને માત્ર આરોપીઓ નહીં। કારણ કે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે જેટલા જવાબદાર આ બુટલેગરો છે આ દારૂ બનાવવાની પાછળ, એટલા જ જવાબદાર પોલીસ અધિકારીઓ પણ છે, એટલું જ જવાબદાર તંત્ર પણ છે। કારણ કે એ લોકોએ બોટલ બનાવી, એ લોકોએ નકલી દારૂ બનાવ્યો અને વેચ્યો, પરંતુ તંત્રને આખી બાબતને લઈને કેમ ખબર નથી એ પણ એક મોટો સવાલ છે। એટલે કે આખી બાબતને લઈને હવે જવાબદાર લોકોની સામે તો કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ જે લોકો જે આરોપીઓ છે એમના સિવાય પણ જે તંત્રના જવાબદાર લોકો છે એમની સામે પણ કાર્યવાહી થશે કે નહીં એ પણ એક મોટો સવાલ છે। આ આખી ઘટનામાં જે વર્તેજ પોલીસ સ્ટેશન છે એમના જે 2 પીઆઈ છે એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે, એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે કે શું ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ફરી એકવાર બચી જશે, શું એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં। અને હવે આ આખી ઘટનામાં જે અનેક લોકો સારવાર પણ લઈ રહ્યા છે, અનેક લોકો સિરિયસ પણ છે, અનેક લોકો વેન્ટિલેટર પર છે, એટલે આગામી સમયમાં હજી મૃત્યુઆંક વધી શકે છે એવી પણ સંભાવનાઓ છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।